ધીમું છે એટલે એ પ્રેક્ટિકલ વ્યવહારું નથી. વ્યવહારો ઇટ ઇઝ નોટ દેટ મચ પ્રાગ્મેટિક. બરાબર. તો તમે ગુજરાતની કૃષિની જે પેદાશ છે, જે કૃષિ પેદાશ છે, એમાં વૃદ્ધિ થાય એ માટેના પ્રાકૃતિક ખેતી સિવાયના 3 ઉપાયો કયા કયા સૂચિત કરી શકો? તમે પ્રત્યક્ષ જોડાયેલા છો. સર હાઇડ્રોપોનિક્સ છે, ત્યારબાદ પોલી હાઉસ છે અને માઇક્રો ઇરિગેશન. પોલી હાઉસ, હાઇડ્રોફોનિક્સ અને માઇક્રો ઇરિગેશન દ્વારા આપણે પ્રમોટ કરીશું. એ કયા પ્રયત્નો છે? એ કોના મારફત થાય? એ સરકાર મારફત થાય? સર સરકાર મારફત કરી રહી છે, પણ તેમાં હાઈ કોસ્ટને લીધે અત્યારે ખેડૂતો અપનાવી રહ્યા નથી. એ કોર્પોરેટ ફાર્મિંગ શબ્દ તમે સાંભળ્યો? હા સર. એ શું છે? સર કોર્પોરેટ ફાર્મિંગ એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો ભાગ છે. તેમાં મોટી કંપનીઓ ડાયરેક્ટ ખેડૂત સાથે કોન્ટ્રાક્ટ કરે છે, જેમાં ક્વોલિટી, ક્વોન્ટિટી અને કઈ રીતના પ્રાઇસ હોય તે નક્કી કરે છે. આપ જાણો છો કયા રાષ્ટ્ર, કયા નેશન્સમાં ચાલી રહ્યું છે કોર્પોરેટ ફાર્મિંગ? કોર્પોરેટ ફાર્મિંગ સર કેનેડામાં, પછી યુએસમાં અને યુરોપિયન કન્ટ્રીમાં. તો અહીંયા મૂકીએ તો રિવોલ્યુશન આવે કે કેમાં? જીડીપી જે અત્યારે હમણાં જે ઘટ્યો છે એમાં ખેતીનું પણ એક રવિ પાક ને આ તે બધા ઇસ્યુઝ છે જે ગઈકાલે ફિગર આવ્યા છે 5.4 વાળા. તો તમને એવું લાગે છે કે આ કોર્પોરેટ ફાર્મિંગ અપનાવવાથી ભારતમાં એક જબરજસ્ત બૂમ આવે જીડીપીમાં? ક્રાંતિકારી પરિણામ આવી શકે છે, પરંતુ ફ્રેગમેન્ટેડ લેન્ડ હોલ્ડિંગને કારણે મોટી સમસ્યા છે. અને બીજું ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમનો અભાવ છે. તેના કારણે જેમ કે પેપ્સિકોનો ઇસ્યુ થયો તો બનાસકાંઠામાં, તે હર્ડલ હોઈ શકે છે. અચ્છા, સહકારી મંડળીઓ જે આપણી કાર્યરત છે, તો ફરી પાછી એવી સહકારી કૃષિ છે કે સરકારી મંડળીઓ વધુને વધુ ઉત્પન્ન કરવામાં આવે એટલે જે ફ્રેગમેન્ટેડ જે પોર્શન્સ છે એ લોકો કલેક્ટિવ રીતે કામ કરે તો થઈ શકે? સર સહકારી મંડળીથી કાર્ય થઈ શકે છે, પણ અત્યારે જે યુવાન પેઢી છે તે ખેતી સાથે સંકળાવા માંગતી નથી અને ખેડૂતોને એટલું બધું જ્ઞાનનો અભાવ હોવાને કારણે તે. ઓકે, કંઈ વાંધો નહીં. હવે બંધારણના 2 ભાગ છે, ભાગ 3 એટલે પરિશિષ્ટ 3 અને પરિશિષ્ટ 4. એ શું કહે છે? સર ભાગ 3 મૂળભૂત ફરજો સાથે જોડાયેલું છે. મૂળભૂત ફરજો કે અધિકારો? અધિકારો સોરી છે. અને ભાગ 4 ડીપીએસપી સાથે જોડાયેલું છે. અચ્છા, બંને વચ્ચેનો બેઝિક ફંડામેન્ટલ ડિફરન્સ શું છે? મૂળભૂત ભાગ 3 એ પોલિટિકલ ડેમોક્રેસીને સપોર્ટ કરે છે, જ્યારે ભાગ 4 એ સોશિયલ ડેમોક્રેસીને સપોર્ટ કરે છે. ઓકે, હવે બંધારણના મૂળભૂત માળખાનું તત્વ કયું છે આ બેમાંથી? મૂળભૂત ભાગ 3 કે ભાગ 4? ભાગ 3. એક કેશવાનંદ ભારતી વાળો કેસ હતો, ત્યારે કોઈક ચુકાદો આવ્યો હતો ને એના ઉપરથી કંઈક તારણ કાઢ્યું હતું કે આ ફેરફારો છે એ થઈ શકે નહીં. એ શું હતું? સર એ મિનર્વા મિલ્સ કેસમાં હતું કે આર્ટિકલ 19B અને આર્ટિકલ 19C ને સપોર્ટ કરવા માટે આર્ટિકલ 14 અથવા તો સર પ્રોપર આઈડિયા નથી, પણ આર્ટિકલ 39B ને સપોર્ટ કરવા માટે જો કોમ્પ્રોમાઇઝ થાય તો અલાઉ છે. ઓકે, હવે સમાનતાનો અધિકાર છે એ કયા આર્ટિકલ હેઠળ છે? રાઇટ ટુ ઇક્વાલિટી, આર્ટિકલ 14 છે. અચ્છા, હવે 14નો આર્ટિકલ છે. હવે તમે જુઓ છો કે તમે ટોલ નાકે પસાર થાવ છો, ટોલ પ્લાઝાએ, બાજુમાં એક મોટું હોર્ડિંગ લગાડેલું હોય છે કે આટલા લોકો એક્ઝેમ્પ્ટેડ છે. તો તમને એવું નહીં લાગતું કે આ સમાનતાના અધિકારનો ભંગ થાય છે? સર એ પ્રિવિલેજ મળે છે સર, હોદ્દાને રૂએ તે પ્રિવિલેજ. પણ એનો કોઈ સિદ્ધાંત છે કોઈ? સર એ ખ્યાલ નથી એના માટે. ઓકે, અચ્છા, એક વાક્ય હું તમને બોલું છું, એનો મને જરાક મિનિંગ સમજાવજો. ઇટ ઇઝ બેટર ટુ સ્ટ્રેન્થન ટીનેજર્સ દેન ટુ રિપેર એન એડલ્ટ. એક મિશન અમે ચલાવીએ છીએ, તો આ મિશન છે એમાં તમે શું એનો ભાવાર્થ કાઢો? ઇટ ઇઝ બેટર ટુ સ્ટ્રેન્થન ટીનેજર્સ દેન ટુ રિપેર એન એડલ્ટ. સર તે એવું લાગે છે કે બાળકોને તમે શિક્ષણ આપીને એક સક્ષમ બનાવી શકો છો, જ્યારે એડલ્ટ જે પુખ્ત વયના હોય છે તે ઓલરેડી તેની એબિલિટી ડેવલપ કરી લીધી હોય છે, તેના કારણે તે રિપેર એટલે કે
ટૂંકમાં તેનું બિહેવિયર ચેન્જ આવી શકતો નથી. બિહેવિયર ચેન્જ લાવવા માટે તમારે ચાઇલ્ડમાં કોગ્નિટિવ એબિલિટી છે તેને સેન્સિટાઇઝ કરવા છે. ગુજરાતીમાં કોઈ એવી રિલેવન્ટ કહેવત છે એમાં આપણે પાર્ટી પેન લઈને લખતા હતા એવો એલિમેન્ટ આવે છે? આપણે હા. કોરી પાર્ટી કે એવું કંઈ આવતું હતું? હા સર. તો એની સાથે કોઈ રિલેવન્સ કરવું એનું? હા, ખ્યાલ આવે છે પણ અહીંયા છે પણ હોઠે નથી કે કોરી પાર્ટી હોય તો તેમાં આપણે જે ધાર્યું પરિણામ ઓકે મેળવી ઓકે શકીએ. ઓકે, વાંધો નહીં. હવે એક વાક્ય છે કે પાપમાં પડવું કરતાં મુશ્કેલીમાં ફસાવવું સારું. અમુક ગણ્યા ગાંઠિયા ઓફિસરો આના માટે મિસાલ બન્યા છે ગુજરાતમાં અને બનતા હોય છે દરેક વિશ્વના દરેક ભાગમાં, ભારત સિવાય બીજા પણ વિશ્વમાં, કે પાપમાં પડવું એના કરતાં મુશ્કેલીમાં ફસાવવું સારું. સરકારી ફરજ, બંધારણની ફરજ બજાવતા આ શું સૂચવે છે? સર, તેવું સૂચવે છે કે ભ્રષ્ટાચાર ન કરવો જોઈએ, પરંતુ જ્યારે તમે કોઈ પણ કાર્ય કરતા હોય ત્યારે ચેલેન્જીસ આવવાના છે. પોલિટિકલ હોય, સોશિયલ હોય, તે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેમ કે પ્રેશર આવતા હોય. પ્રેશર આવતા હોય છે. જેમ કે અશોક ખેમકા છે આઈપીએસ સર, તેઓએ ઘણી મુશ્કેલીનો સામનો કર્યો છે. વેરી ગુડ. પછી સર બીડી શર્મા છે, આઈએસ અધિકારી છત્તીસગઢમાં, તેઓ પીપલ કલેક્ટર તરીકે ઓળખાય છે. તેઓએ પણ નક્સલ લઈને અને જ્યારે પોલિટિકલ પ્રેશરનો પણ સામનો કર્યો. વાહ, સરસ, સારો આન્સર છે. લાસ્ટ ક્વેશ્ચન ફ્રોમ માય સાઈડ, કે એક ડૉક્ટરની કંઈક કામગીરી સારી હશે ને સમારંભમાં એના વિશે 2 શબ્દ બોલવાના હતા, તો એમ કીધું કે ભાઈ આ ડૉક્ટર બહુ ખ્યાતિ પ્રાપ્ત છે. તો ડૉક્ટર તરત બાજુમાં આવીને કે સર તમે આ ખ્યાતિ પ્રાપ્ત રહેવા દો, મને સારા ડૉક્ટર કહેશો તો ચાલશે. આજના પરિપ્રેક્ષ્યમાં શું છે આ કિસ્સો? સર સમજી શકો. ખ્યાતિ પ્રાપ્ત, ખ્યાતિ શબ્દ સામે વાંધો હતો. રીનો એટલે ખ્યાતિ, સોરી સર, ખ્યાતિ હોસ્પિટલનું આવ્યું છે તેના કારણે સર હોઈ શકે. એ શું છે આખો મામલો? સર, મામલો એ છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય અંતર્ગત ભારત સરકાર 5 લાખ સુધીની સહાય કરે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સેકન્ડરી અને ટર્સરી સારવાર મેળવી શકે, જેમાં હાર્ટ, કેન્સર અને હૃદય રોગના ઈલાજ થઈ શકે. જ્યારે ખ્યાતિ હોસ્પિટલે આ યોજનાનો ગેરલાભ ઉઠાવી અને ઇલીગલી અનનેસેસરી સર્જરી કરેલી છે સર. પણ એમાં તમને શું લાગે છે, બંને પક્ષે લેપ્સિસ અથવા તો ગુનાહિત માનસ છે કે કોઈ આ એક પક્ષી થયેલું છે? કારણ કે ડૉક્ટર અને દર્દી બંને વચ્ચેનો સંબંધ આમ જોવો તો કન્ઝ્યુમર ફોરમના દ્રષ્ટિએ ગ્રાહક અને સર્વિસીસ આપનાર જેવો છે. તો એમાં માત્ર એમ કે તબીબી જગતનો અથવા તબીબી વર્તુળનો જ આમાં વાંક છે કે જે લાભ ઉઠાવવાના વાળા લોકો છે એ પણ આમાં સંકળાયેલા હોય? સર, અત્યારે કારણ કે ગવર્મેન્ટની સ્કીમમાં તો ફ્રીમાં આપે છે જે સારવારનો ખર્ચો, તો એવું પણ હોઈ શકે ને કે ભાઈ એ લોકો જેણે આ બધું કરાવવાનું છે એ પણ એમાં એની સામેલગીરી હોય, એવો એંગલ હોઈ શકે? ઇન્વોલ્વ સર હોઈ શકે, પણ કોઈ અત્યારે ટકાવારીમાં કેવી રીતે? હા સર, હોઈ શકે. એજન્ટો તેમાં કાર્ય કરે છે તો ન્યૂઝપેપરમાં આવ્યું છે, પણ 100% ખ્યાલ નથી. તમે સજેસ્ટ શું કરો છો આને આવું અટકાવવું હોય તો શું કરવું જોઈએ? સર, તેના માટે એક નેશનલ ટાસ્ક ફોર્સની અપોઇન્ટ કરવી જોઈએ અને તેના ઉપર કમિટી પણ અને ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવી જોઈએ અને સ્ટુડન્ટ કોઈ પણ એક એક્શન લેવા જોઈએ, જેથી આપણને સેટ કરી શકીએ એક્ઝામ્પલ કે હવે આવું કાર્ય ન થાય. શાંત અને પ્રશાંત વચ્ચે શું તાત્વિક ભેદ છે? શાંત શબ્દ તમે સાંભળ્યો છે, પ્રશાંત પણ સાંભળ્યો છે, બંને વચ્ચે ભેદ શું? ખ્યાલ નથી. વિચારી જુઓ 1 મિનિટ. પ્રશાંત અને શાંત. એવી રીતે ભાવ અને પ્રભાવ. સર, ભાવ એ આપણું ઇન્ટરનલ મોશન છે, જ્યારે પ્રભાવ એ ઇન્ફ્લુઅન્સ છે. અચ્છા, એ બરાબર, પરફેક્ટ. ચાલો, એ હું સમજી ગયો. તો શાંત અને પ્રશાંત. શિક્ષણ અને પ્રશિક્ષણ, આ બંને વચ્ચે શું ભેદ છે? શિક્ષણ એટલે કેળવણ, જે એજ્યુકેશન, ઇંગ્લિશમાં એને એજ્યુકેશન કે ઘડતર કરે છે, જ્યારે પ્રશિક્ષણ એટલે વ્યવહારુ શિક્ષણ પણ હોય છે. પરફેક્ટ, ચાલો, ઓકે, ફાઇન.
તમે બીકોમ કર્યું છે, રાઈટ? તમે જે એડવર્ટાઇઝમેન્ટમાં અપિયર થઈ રહ્યા છો એમાં કઈ કઈ પોસ્ટ છે? તેમાં આસિસ્ટન્ટ કમિશનર સ્ટેટ ટેક્સ છે, જીએસટી, મદદનીશ કમિશનર છે, આદિવાસી વિકાસ, DILR છે, સિવિલ સપ્લાય છે. સિવિલ સપ્લાય એટલે કઈ પોસ્ટ હશે ને, નામ હશે ને? સર એનો આઈડિયા નથી. આસિસ્ટન્ટ ડાયરેક્ટર સિવિલ સપ્લાઈઝ. આસિસ્ટન્ટ ડાયરેક્ટર નથી સર, બીજું કંઈક નામ છે પણ થોડુંક. ઓકે, મદદનીશ નિયામક હશે. હા, પછી સામાજિક કલ્યાણ અધિકારી છે ઓકે અને ચીફ ઓફિસર છે. ઓકે, તમે કહો છો તમારું ઇન્ક્લાઇનેશન ખેતી તરફ વધારે છે, તો તમે બીકોમ કેમ ચૂઝ કર્યું? તમે BSc એગ્રી કરી શકતા હતા યા કોઈ ખેતીનો કોઈ કોર્સ લઈ શકતા હતા? સર મારે ભણવાનો કોઈ આગળ ઈરાદો જ નહોતો, એટલે મેં એક્સટર્નલમાં કર્યું હતું. પણ તાવતે આવ્યું છે 2020માં, તાવતે વાવાઝોડું આવ્યું હતું. બરાબર ત્યારે સરકારે સહાય બહાર પાડી હતી પર હેક્ટર 2 લાખ રૂપિયા આપવા. બરાબર. પણ તેમાં ભ્રષ્ટાચાર અને અમે ખરેખર ઇલિજિબલ હતા છતાં મને ન મળ્યું, એટલે મેં આ તરફ જોયું, જાણ્યું અને ત્યારબાદથી હું પાર્ટ ટાઈમ તૈયારી કરું છું. તમે તાવતેની વાત કરો છો તો અત્યારે એક સાઉથ ઇન્ડિયામાં એક વાવાઝોડું ટકરાયું છે, તમે એનું નામ કહી શકશો? વાવાઝોડું ફેંગલ છે. અને કયા સિટીને મોસ્ટ ઇન્ફ્લુએન્ટ કર્યું છે, પ્રભાવિત કર્યું છે? ચેન્નઈ, તમિલનાડુ. એક્ઝેક્ટલી રાઈટ. ક્રોપ ડાયવર્સિફિકેશન એ શું છે? ક્રોપ ડાયવર્સિફિકેશનમાં એક મલ્ટિપલ પાકનો ઉપયોગ કરવો, એક જ વર્ષમાં 3 કે વધુ પાકનો ઉપયોગ કરવો. ઓકે. CGST અને SGST આ બે અલગ અલગ ટર્મ્સ છે, તમે કંઈક મને સમજાવી શકશો આ શું છે? સર, CGST સેન્ટર દ્વારા લેવિટ કરવામાં આવે છે, જ્યારે SGST એ સ્ટેટ દ્વારા તમે લેવિટ. કોઈ રેસ્ટોરન્ટમાં જમવા માટે જાઓ છો તો તમે કયો ટેક્સ ચૂકવો છો? બને સર. બંને ચૂકવો છો. તો તમને નથી લાગતું કે આ ડ્યુઅલ ટેક્સ બર્ડન છે આપણા ઉપર? સેન્ટર પણ ઉઘરાવે છે, સ્ટેટ પણ ઉઘરાવે છે. ડ્યુઅલ નથી સર, Okay. એમાં પાર્ટ પાડી દેવામાં આવે છે. પોર્શન છે. ઓકે, કયા સ્લેબ્સ છે? 5% સ્લેબ છે, 12% છે, 18% છે અને 28%. જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય, દૂધ છે, તો એ કયા સ્લેબમાં આવી શકે? 5%. અત્યારે તમે ગીર સોમનાથની વાત કરતા હતા થોડા સમય પહેલા, તો રાજ્ય સરકારની એક સારામાં સારી ને મોટી ઇવેન્ટ થઈ છે ગીર સોમનાથ જિલ્લામાં લાસ્ટ વીકમાં. કઈ ઇવેન્ટ છે? ચિંતન શિબિર છે. ઓકે, વેરી ગુડ. ચિંતન શિબિરની ફલશ્રુતિ શું છે? સર, તેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે અધિકારીઓ DDO અને કલેક્ટર વચ્ચે સંકલન સાધવું અને ફ્લેગશિપ સ્કીમો હોય તેનું ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન કરવું છે. એ સિવાય કઈ? એ છે ખ્યાલ. તમે આસિસ્ટન્ટ કમિશનર ટ્રાઇબલ ડેવલપમેન્ટ તમારી ફર્સ્ટ ચોઇસ હા, છે, સર. રાઈટ? તો ટ્રાઇબલ જે લોકો છે એમના ઉત્થાન માટેની કોઈ પણ 5 સ્કીમ્સ મને કહી શકશો? સર, વનબંધુ કલ્યાણ યોજના છે. ઓકે, એમાં શું છે? પ્લીઝ ગો ઇન ડીપ. સ્કિલ અપગ્રેડેશન કરવાનું છે, પછી ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા છે, ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ કરવું છે, અને સેકન્ડ છે દૂધ સંજીવની સ્કીમ, તેમાં 200 ગ્રામ ફ્લેવર્સ મિલ્ક આપવું. થર્ડ છે સમરસ હોસ્ટેલ, આદર્શ નિવાસી સ્કૂલ ઓકે અને એકલવ્ય સ્કૂલ છે. ઓકે, નામ શું છે? NAM એ એગ્રીકલ્ચર સાથે રિલેટેડ છે? નામ સોરી, નામ યસ. ઇલેક્ટ્રિક નેશનલ એગ્રીકલ્ચર ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક ઓકે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ છે. ઓકે. APMC શું છે? APMC એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી છે. તો અત્યારે APMCs ની શું જરૂર છે આપણે? સર, APMC ની આપણા રાજ્યમાં કે દેશમાં શું જરૂર છે અત્યારે? સર, તે ફાર્મરને એક એશ્યોર પ્રાઇસ આપવામાં મદદરૂપ કરે છે અને કાર્ટેલાઇઝેશનને પ્રિવેન્ટ કરવામાં મદદ કરે છે. ઓકે, તો એમાં શું સિસ્ટમ હોય છે APMC માં? સર, સપોઝ હું ખેડૂત છું, હા. ફોર એક્ઝામ્પલ, મારે મારા ઘઉં વેચવા છે, તો હું કઈ રીતે APMC ની મદદ લઈ શકું? સર, એક તો ડાયરેક્ટ તમે જઈ શકો છો અને એક તમારે MSP નીચે રજીસ્ટર કરાવેલું હોવું જોઈએ. ઓકે, વન લાસ્ટ ક્વેશ્ચન ફ્રોમ માય સાઇડ. સપોઝ તમે GPSC ના ચેરમેન છો, મહાત્મા ગાંધીજી તમારા ત્યાં ઇન્ટરવ્યુ માટે આવે છે, તો તમે એમને લેશો કે નહીં લો? સર, એ ક્વોલિફિકેશન ઉપર આધારિત છે તેના આન્સર. એટલે તમારું પહેલું શું હશે, સ્ટેપ શું હશે? સર, હું ક્વેશ્ચન પૂછીશ તેને અને તેના આન્સર ઉપરથી હું મૂલ્યાંકન કરીશ. ઓકે. હવે તમે ગ્રેજ્યુએશન કોમર્સમાં કર્યું છે, હા, સર. પણ એવું નથી લાગતું કે તમારા પ્રિફરન્સ તો
જે આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ છે એ ફર્સ્ટ હોવી જોઈએ. તો સર તમે એના માટે મેં એક્સટર્નલમાં કરેલું છે. તો શું તમારું એવું માનવું છે કે એક્સટર્નલની અંદર આપણે કરીએ તો આપણે મતલબ વિધાઉટ નોલેજ ડિગ્રી મળે છે, ફક્ત એ ડિગ્રી માટેની ફેક્ટરીઓ છે, એક્સટર્નલ બંધ કરી દેવું જોઈએ? ના સર, એક ડિગ્રી હાંસલ કરવી પણ એક શું કહેવાય કે અચીવમેન્ટ આપણું ગણાય છે. અને મારે 12મા પછી ભણવાનો આગળ ઈરાદો જ નહોતો, કારણ કે ફાધરની તબિયત ખૂબ ખરાબ હતી. તેના કારણે મેં એક્સટર્નલમાં કરેલું છે સર. ઓકે. હમણાં યુદ્ધ ચાલી રહ્યા છે વર્લ્ડમાં, એટલે આખું વિશ્વ છે અનસર્ટેન છે. તો કઈ કઈ જગ્યાએ હાલ યુદ્ધ ચાલી રહ્યા છે? રશિયા યુક્રેન છે, અને ઇઝરાયલ અને હમાસનું યુદ્ધ છે. ઇઝરાયલ હમાસનું છે કે પછી- પેલેસ્ટાઇન છે, પણ મુખ્ય સંસ્થા હમાસ છે સર. હમાસ, હિઝબુલ્લા અને હુથી સર. અચ્છા, હિઝબુલ્લા ક્યાં છે? લેબેનોન. લેબનોનની અંદર. અને તાજેતરમાં લેબનન અને ઇઝરાયલ વચ્ચે કોઈ એગ્રીમેન્ટ થયો છે? હા સર. કયો એક શું નામ છે? સર નામ ખ્યાલ નથી, પણ યુએસ દ્વારા બ્રોકર કરેલો છે. હવે આજે મિડલ ઈસ્ટની અંદર જે યુદ્ધ થઈ રહ્યા છે, શું એની ભારત પર કઈ અસરો થઈ શકે? હા સર, કારણ કે મિડલ ઇસ્ટમાંથી ભારત તેનું 80થી વધારે ટકા ઓઇલ સપ્લાય કરે છે, આયાત કરે છે, એટલે તેની એક અસર થઈ શકે. સેકન્ડ અસર શું થઈ શકે? સેકન્ડ અસર સર 80 લાખથી વધુ ભારતીયો ત્યાં રહે છે, તો તેની ઉપર પણ પ્રતિકૂળ અસર થઈ શકે છે. તો પછી એમને ઇન્ડિયા કોઈ સમાધાન માટે કામ કરી રહ્યું છે કઈ કે જેથી કરીને યુદ્ધ છે એ અટકે અને ભારતના ઇન્ટરેસ્ટ છે એ પ્રોટેક્ટ રહે? સર ઇન્ડિયા ડિપ્લોમસી અને ડિબેટ ઉપર જ ભાર મૂકે છે, બીજું કોઈ એક્ટિવ પ્રક્રિયા કરી રહી નથી. અને IMEC નામ સાંભળ્યું છે? હા સર. શું છે એ? ઇન્ડિયા મિડલ ઇસ્ટ ઇકોનોમિક યુરોપ ઇકોનોમિક કોરિડોર, અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સપ્લાય ચેનને સ્ટ્રેન્થન કરવી અને ભારતીયના આર્થિક અને સામાજિક હિતોને પ્રાધાન્ય આપવું. તો આનું પ્રોગ્રેસ સ્ટેટસ શું છે? સર હજી તો તે માત્ર દરખાસ્ત રજૂ કરવામાં આવી છે, અને તેના માટે ચાબહાર પોર્ટ. અચ્છા, ચાબર પોર્ટ એની અંદર આવે છે એ પ્રોજેક્ટમાં? સર એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ લગભગ આવી શકે છે. ચાબર પોર્ટ કયા દેશનું છે? કયા દેશ? ઈરાન સર. ઈરાન. ઓકે. કોણ ડેવલપ કરી રહ્યું છે? ઇન્ડિયા. કેમ? કારણ કે તે સ્ટેટ ઓફ હોર્મુઝથી નજીક છે, અને ત્યાંથી જ ભારતની ઓઇલ સપ્લાય થાય છે સર, તે માટે. અને ચાઇનાનું અને તેથી સેન્ટ્રલ એશિયાને કનેક્ટિવિટી મળે છે આપણને ડાયરેક્ટ, સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝ. વિશ્વમાં 2 યુદ્ધ તો ચાલી રહ્યા છે, ત્રીજો યુદ્ધ ક્યાં થવાની સંભાવના છે? એક તો રશિયા યુક્રેન છે, ઇઝરાયલ ને પેલેસ્ટીન વચ્ચે. ત્રીજો ક્યાં થવાની સંભાવના છે તમારા ખ્યાલથી? સર ત્રીજું વિશ્વયુદ્ધ ગુણોત્સાહ એવું કહે છે કે જો ક્લાઇમેટ. ત્રીજો વિશ્વયુદ્ધ નહીં, ત્રીજો યુદ્ધ. ત્રીજું યુદ્ધ ક્યાં થઈ શકે પ્રોબેબલી? તમે આપણે શું કહેવાય, તાઇવાન નામના દેશનું નામ સાંભળ્યું? તાઇવાન નામનો જે દેશ છે, તાઇવાન અને ચાઇના વચ્ચે એની ભારત ઉપર અસરો થશે? સર અત્યારે ભારતે તાઇવાન સાથે તેના ડિપ્લોમેટિક રિલેશન સાથે સંકળાયેલું છે, અને તાઇવાનથી તે સેમિકન્ડક્ટર ચિપનું સપ્લાય કરે છે, તો તે એક પ્રતિકૂળ અસર થઈ શકે. સેમિકન્ડક્ટરના એક તાઇવાનની કંપની છે જેને પ્લાન્ટ સાણંદની અંદર મંજૂરી મળી છે, એ કંપનીનું નામ ખબર છે? સર લગભગ ફોક્સકોન. બીજી કઈ કઈ કંપની સાણંદની અંદર આવી છે? ખ્યાલ નથી સર. ટોટલ કેટલા પ્લાન્ટ મંજૂર થયા છે સેમિકન્ડક્ટરના ઇન્ડિયાની અંદર? એ ભારતની મતલબ બિગેસ્ટ અચીવમેન્ટ કહેવાય. હા સર. કેટલા? એક ધોલેરા છે. ધોલેરા. એ કઈ કંપની છે? ધોલેરા સર કંપની ખ્યાલ નથી. એક ફોક્સકોન છે, પણ કઈ જગ્યાએ એક્ઝેક્ટ ખ્યાલ નથી સર. અને તેમાં વિવાદ ચાલતો હતો કે શરૂઆતમાં તેને વાઇન્ડ અપ કરી લીધા હતા એગ્રીમેન્ટ, રિસ્ટાર્ટ કર્યા હતા એ રીતનું. અને બીજો સાણંદ છે. આજે ઘણીવાર જે આપણા ગીર સોમનાથથી જે કેરી યુરોપ દેશની અંદર જાય છે, તો યુરોપના દેશો એની પર પ્રતિબંધ લગાવી દે છે. તો શું એ પ્રતિબંધ કાનૂન મુજબ હોય છે કોઈ કરાર મુજબ હોય છે? હા સર, સેનેટરી અને ફાઇટો સેનેટરી મેજર્સ લે છે,
જેમ કે કોઈ પણ કેરીમાં પેસ્ટિસાઇડનું પ્રમાણ વધારે જોવા મળે તો તેના ઉપર પ્રતિબંધ થાય. તો આપણે મતલબ આ જે ક્વોલિટી કન્ટેન્ટ છે એ કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકાય કે જેથી કરીને આપણે અમૂલ્ય જે કેરીઓ યુરોપમાં જઈને ત્યાં વેસ્ટ ના થાય? સર જુડિશિયસ યુઝ ઓફ પેસ્ટિસાઇડનો કરી જેમ કે ડ્રોન ટેકનોલોજીનો યુઝ કરી શકીએ છીએ અને સર ઓર્ગેનિક ફાર્મિંગ એક મહત્વનો પાસો હોઈ શકે છે. વર્તમાનમાં આપણે ઇન્ડિયામાં એવું જોવા મળે છે કે સોમનાથ ગીર સોમનાથ કેરીનો તો એક્સપોર્ટ કરી રહ્યું છે પણ એનાથી વધુ એમ સારા પ્રમાણમાં કંડલા છે એ પણ કેરીનું સારો એક્સપોર્ટ કરી રહ્યો છે. તો તમને એવું નથી આમ અજીબ લાગતું કે આ કચ્છ જેવા કંડલા વિસ્તારમાં કેરીઓ આટલી સારી ક્વોલિટીની ક્યાંથી એક્સપોર્ટ થવા મળી? સર નર્મદા કેનાલના આગમન પછી ત્યાં કેસર કેરીનું પ્રમાણ વધ્યું છે અને કચ્છ એ શુષ્ક ડ્રાય વિસ્તાર હોવાને કારણે ત્યાં પેસ્ટનું પ્રમાણ અને ઇન્સેક્ટનું પ્રમાણ ઓછું જોવા મળે છે.